ખેડૂતો માટે માઠા સમાચાર। 3 દિવસ માવઠાની આગાહી। પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં રાજ્યના નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત તો મળશે, પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહીએ ખેડૂતોની ચિંતા જરૂરથી વધારી દીધી છે। હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, પરંતુ 18 થી 20 માર્ચ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગ મુજબ 18 માર્ચે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં માવઠું વરસી શકે છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, તો મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુરમાં પણ માવઠું વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, સંઘ પ્રદેશ દીવ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। હાલમાં ખેતરમાં જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકોને નુકસાનીની ભીતિ છે। ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનાર લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। જો માવઠું વરસશે તો કેરીના પાકને નુકસાન થઈ શકે છે।